આપની ચેનલ એબીપી અસ્મિતાના આ જ કાર્યક્રમમાં 15 ઓગસ્ટના રોજ અહેવાલ પ્રસારિત કરેલો હતો, માફ કરજો 17 ઓગસ્ટના રોજ, અને એ હતો પાટણ નગરપાલિકાની નફટાઈનો. અમે દર્શાવ્યું હતું કે પાટણ નગરપાલિકા એની ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા સિવાય કેનાલોમાં છોડે છે, દૂષિત પાણી છોડે છે. ઇરિગેશન વિભાગ પરેશાન હતો, ખેડૂતો દુઃખી હતા, દુનિયાભરની બદબુ આવતી હતી, આજુબાજુના લોકો હેરાન હતા, અને એ પણ અહેવાલ હતા કે ટ્રીટમેન્ટ નહોતી કરી અને એસટીપી પ્લાન્ટ બંધ હતો. છતાં પણ એસટીપી પ્લાન્ટના કોન્ટ્રાક્ટરની જે એજન્સી છે એને પેમેન્ટ ચૂકવાતું હતું અથવા એ પેમેન્ટનું બિલ મુકાયું હતું. આ તમામની વચ્ચે રિજનલ મ્યુનિસિપલ કમિશનરની ટીમ સતર્ક થઈ છે અને આજે રિજનલ મ્યુનિસિપલ કમિશનરની ટીમ તપાસ શરૂ કરી છે. રિજનલ મ્યુનિસિપલ કમિશનરની ટીમ આજે પહોંચી હતી, એના પણ તમે વિડીયો જોજો. એસટીપી પ્લાન્ટની મુલાકાત લીધી છે, મેન્યુઅલ અને સ્કાડા સિસ્ટમ સહિત તમામ એકમોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને તપાસ બાદ ગેરરીતિઓનું સત્ય અને તથ્ય સામે આવશે. અને આશા અને અપેક્ષા રાખું છું કે આ નફટાઈની પરાકાષ્ઠા જે છે ને એની ઉપર બ્રેક લાગે, કારણ કે તકલીફ જબરજસ્ત છે, જબરજસ્ત તકલીફ છે અને દુનિયાભરની બારેબાજી થઈ રહી છે. નગરપાલિકાના સંચાલકો જે પણ મેનેજમેન્ટ છે, અધિકારીઓ છે, કોઈને ગાંઠતા નથી. શાસક પક્ષ, એના પ્રમુખ, ઉપપ્રમુખ, બાકીના નગરસેવકો તમાશદીન બનીને બેઠેલા છે. પણ આજે કાર્યવાહી શરૂ થઈ છે, એક આશા બંધાઈ છે. દીપક પટેલ નગરસેવક છે પાટણ નગરપાલિકાના. દીપકભાઈ, તમારું નામ પ્રકાશ ફેલાવાનું, તમે જ આ કાર્યક્રમમાં જોડાયા હતા, તમને લાગે છે ઉજાસ આવશે અને અંધકાર દૂર થશે ભ્રષ્ટાચારનો, ગોટાળાનો, ગંદકીનો, પ્રદૂષણનો? રોનકભાઈ, જ્યારે એબીપી અસ્મિતા સત્યના જે અહેવાલો હોય છે એને સતત હું તો પોલીસના કાર્યક્રમમાં પ્રકાશિત કરે છે, તો એ બદલ હું એબીપી અસ્મિતાનો આભાર માનું છું. 2 દિવસ અગાઉ જ પાટણ નગરપાલિકાનો એસટીપી પ્લાન્ટ સંપૂર્ણ બંધ હાલતમાં હોવા છતાં 60 લાખ જેટલી માતબર રકમના બિલો ચૂકવી દેવામાં આવ્યા હતા. આ બાબતને લઈ અને હું તો પોલીસમાં આ કાર્યક્રમ એપિસોડ બતાવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમને લઈ અને આજે ગાંધીનગરની આરસીએમની ટીમ પાટણ નગરપાલિકા ખાતે આવી પહોંચી હતી અને નગરપાલિકા ખાતે ભૂગર્ભ શાખાની જે ઓફિસ છે એની અંદર જઈ અને એની તમામ ફાઇલો મંગાવી હતી સાહેબે, અને તમામ ફાઇલોની અંદર આ પ્લાન્ટનું નિર્માણ ક્યારે થયું એ પછી 2 વર્ષ સુધી જીયુડીસીએ ચલાવ્યો અને પછી નગરપાલિકાને હેન્ડઓવર કર્યો. નગરપાલિકાને પહેલું ટેન્ડર માઇક્રો લેઝર કંપનીને આપવામાં આવ્યું હતું, એને 3 વર્ષ પૂરા કર્યા. એ પછી એને મુદત વધારો આપવામાં આવ્યો એવું બતાવ્યું, પણ કાગળ ઉપર તો ફાઇલમાં હતું નહીં. એ સાહેબે નોંધ કરી છે કે મુદત વધારો ખરેખર કાગળ ઉપર હોવો જોઈએ, પણ બિલકુલ કાગળ ઉપર હતો નહીં અને 22 થી 23ના વર્ષ વચ્ચે કોઈ કાગળ ઊભું ફાઇલમાં હતું નહીં કે કોને ચલાયો. અને 23 પછી નવું ટેન્ડર કરવામાં આવ્યું, જેમાં હર્ષ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યું હતું અને હર્ષ એન્ટરપ્રાઇઝમાં સ્કાડા સિસ્ટમ બંધ હતી, તેમ છતાં એને ટેન્ડર આપવામાં આવ્યું હતું. અને આજે જે અધિકારીઓ હતા તમામ ફાઇલ જોઈ અને પાછા એસટીપી પ્લાન્ટની મુલાકાત લીધી. અમે એમની સાથે હતા, એમની તમામ બાબતો જે યુનિટ્સ બંધ હતા એ તમામ યુનિટ્સ બતાવવામાં આવ્યા, પરંતુ એમને પહેલા ઓફિસની મુલાકાત કરી એટલે ઓફિસથી એક ફોન એસટીપી પ્લાન્ટ ઉપર જતો રહ્યો, એટલે માત્ર ને માત્ર મેન્યુઅલ જે ભૂગર્ભનું પાણી હતું એ એસટીપી પ્લાન્ટમાં નાખી અને એસટીપી પ્લાન્ટ ચાલુ છે એવું દેખાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ખરેખર એસટીપી પ્લાન્ટ સંપૂર્ણ બંધ હાલતમાં હોય. ત્યારે અમે 3 વખત મુલાકાત કરી, જીપીસીબીએ મુલાકાત કરી, આ તમામ વખત એસટીપી પ્લાન્ટ બંધ હાલતમાં હતો. પરંતુ જ્યારે આરસીએમની ટીમ ડાયરેક્ટ નગરપાલિકા ખાતે આવી પહોંચી અને નગરપાલિકા ખાતે એમને અડધો કલાક જેવો સમય ફાઇલો ચેક કરવામાં પ્રયત્ન કર્યો, ત્યારે આ લોકોએ નગરપાલિકાથી પ્લાન્ટ ચાલુ કરાવી દીધેલો મેન્યુઅલી, અને માત્ર ખાલી પાણી જ જાય, બાકી શુદ્ધિકરણ તો થતું જ નતું. પણ તમને લાગે પ્લાન્ટ ચાલુ છે, બાકી શુદ્ધિકરણ પાણીનું થતું નતું. પણ કાર્યવાહી તો થશે દીપકભાઈ, લાગે છે આશા ખરી હવે? એટલે હવે રોનકભાઈ, જે અધિકારીઓ આવ્યા હતા એમને તટસ્થ તપાસ કરી છે, તમામ ફ્લો મીટરો બંધ હાલતમાં હતા એની પણ નોંધ કરી છે. જે વિભાગ અમે તમામ યુનિટ્સ બતાવ્યા છે, જે યુનિટ્સ આવે એસટીપી પ્લાન્ટના તમામ યુનિટ એમને સ્કાડા સિસ્ટમ ઉપર જઈને પણ સ્કાડા સિસ્ટમ પણ તપાસ કરી છે
અને જે કર્મચારી હતા એમનું પણ નિવેદન લીધું છે, અમારું પણ નિવેદન લીધું છે. જી. એટલે અમે આશા રાખીએ છીએ કે અમને આ સત્ય બહાર આવે અને જે નગરપાલિકાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને ખોટા લોકો લાભ લઈ રહ્યા છે એ બહાર આવે અને લોકોને આ પૈસા નગરપાલિકાના જે લૂંટી જાય એ પાછા નગરપાલિકામાં પરત આવે એવી અમે આ સરકારી તંત્ર પાસે આશા રાખીએ છીએ. દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ હા, તમે કહ્યું કે પ્લાન્ટ ચાલુ કરાવી દીધો, પણ ગુજરાત રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો અહેવાલ તમારી પાસે પણ છે ને મારી પાસે પણ છે. એની અંદર સ્પષ્ટ લખેલું છે પ્લાન્ટ બંધ હતો. આપ પૈસાની વાત કરો છો એ તો પાછા આવવા જ જોઈએ, પણ પ્રદૂષિત જે કેનાલ થઈ છે એની જવાબદારી પણ કોર્પોરેશનના ઉપર આપવી જોઈએ, કારણ કે કેનાલમાં પ્રદૂષણ જબરજસ્ત વધ્યું છે. ગામના લોકોનું દર્દ મેં સાંભળ્યું હતું. એબીપી અસ્મિતા સંવાદદાતા એજાજ ગયા હતા એમના રિપોર્ટિંગ કરવા માટે. ફરી એકવાર કહું છું, પાટણ નગરપાલિકાના સત્તાધીશોને આ ના હોઈ શકે. પરાકાષ્ઠા નફટાઈની ક્યારે ના હોઈ શકે. તમે પેમેન્ટ ચૂકવ્યું નહીં ચૂકવ્યું તમે જાણે, તમારો આત્મા જાણે, પણ પ્રદૂષણ થાય છે ને હકીકત છે. ખેડૂતની જે હાલત થાય છે, ગ્રામીણ વિસ્તારના લોકોની જે હાલત છે ને અમે જોઈ છે. એટલે મહેરબાની કરીને આ ખેલ ના રમશો. તમારી રાજનીતિ જે પણ હોય, ચીફ ઓફિસર હોય, વિપક્ષ હોય, ધારાસભ્ય હોય, સભ્યો જે પણ હોય, પણ હા, શાસક પક્ષને કહેવા માંગુ છું, પાટણ નગરપાલિકાને, તમે નાગરિક નથી, પક્ષ સાથે જોડાયેલા હશો, નાગરિક છો અને જનપ્રતિનિધિ છો. અમારા કેમેરા આગળ ન બોલશો, કોઈ તકલીફ નથી, પણ નાગરિકોના હિતની અંદર બોર્ડ મીટિંગમાં બોલતો શીખો. જ્યાં ખોટું થાય છે ને ત્યાં આંખ બંધ ના કરશો, મોઢું બંધ ના કરશો, અને ખાસ કરીને પાપના ભાગીદાર તો ભૂલથી પણ ના થશો. તમારો પક્ષ તમને માફ કરશે, પણ ઉપરવાળો માફ નહીં કરે.